માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. તો ના હું આવું હેડો એ હારો ના બાપરા ફતો બહાર હતા 85-80 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને આખું ગોમ રાજી હતું આખું ગોમ અને શીખ પર ચાને ભગવાનને હારું ગમ્યું તમારા ફતા બાને લઈ લીધા. ના હવે ઘેર આવતા રાખજે અને હું તો કોઈ સુખીથી રોટલો ખવડાવજે. હવે વધારે હોવું નહીં વેકેન્સી આપણા ગામના 4-5 આગેવાનોને જઈને અને ફટાફટ કહેવું પડશે. તાણે તો પેલા બાપરા શિવપુર ભેગા થાય નગર પેલો છોકરો કરશે હું એકલો તો જો રૂમાલ લે મારે સહન કરવું પડશે. હવે મારે સહન કરવું પડશે. ઓમો તો 8 કલાક પહેલા તો મને ભેગા થઈ જાય કે હું ડુંગળી ને બધું લઈને જાઉં અને શી ખબર અચાનક થઈ ગયું. ખરેખર આ મોતનું કોઈ નક્કી જ હોતું નહીં. ચાના આવે ચાના જતું રહે કોઈ ખબર જ પડતી નહીં. શી ખબર હવે મને જવા દે ફટાફટ. પહેલા તો આગેવાનને વાત કરું અને એકાદી હે ને પછી બધાને કહું. હા વાંચી જવા પ્રભાતભાઈ બા જતા રહ્યા તમારા વગર હું પડી જાય. પ્રભાતભાઈ તારું મારી નાખ્યું લે આયલા મુંબઈ જતા રહ્યા ખબર હવે ડાયરેક્ટ આગેવાનના તો જ જવું પડશે ફટાફટ. નકર બાના એડમિશન હાલવા વાળું કોઈ બીજું નહીં. આગેવાન બહાર નાખો પતોબા જતા રહ્યા ગમના બકરા હુના પરારે ગમની જસુભાઈ શું થયું? એ જસુભાઈ હું જીવું છું હજુ શું થયું? પતોબા જતા રહ્યા ના હોય કલાક પહેલા તમે ચા પાણી ભેગા કર્યા જતા રહ્યા રે. આગેવાન હા હું કહું હવે હા બોલો વાત અપરા હા. બીજાને તો કોઈ કીધું નહીં પણ આ તો દુઃખની વાત હો. છોકરાનો ફોન મારા ઉપર આવ્યો તો હા. કે મારો બા જતા રહ્યા હા. ત્યાં આ તો તમને જ કહેવા આવ્યો હું પછી આ રાવતાઈને કરવાઈને પછી સોમાલાલ શંકરલાલ અને હરિલાલ તો કહેવું પડે. એ બધાને કહેવું પડશે કહેવું પડે. અને પછી ફટાફટ આપણે પેલા શિવપુર ભેગા કરવા પડશે અને પૈસાની સગવડ કરવી પડશે ને હા, થોડી કરવી ઘણી. પડે. તો વાત આપણે તમે હા, બોલો. તમે રૂમાલ લેતા આવું તો અને થોડો ઘણા પર્યાવર તો લેતા આવજો હો. હા 25,000 જેવું લેતા આવું. એ હારું હો. ખરેખર લે ગામના હાવજ ના લઈ લીધો ભગવાને. ખરેખર ઈવાના જેવો તો કોઈ મોના નતું. એટલે ગામમાં સલાહો આવતા જે સલાહો આવતા ને અમારા જેવા ગાંઠિયા ઈવાના જોડે ઓકા રહેતા ઓકા મતલબ કે ઓફરતા એવાની વાતો અને હાવજ ના લઈ લીધો. હું કહું બોલો જસુભાઈ લારો ફટાફટ હવે આપણે જઈએ લે, હળો. અને પછી ટાઈમ નહીં આપણા જોડે હો. લારો ફટાફટ છોકરા ને હાલ તમને ગયો આજ બેટા કાકા હા આજ તો 26મી જાન્યુઆરી હતી ને એટલે ઝંડા ફરકાઈને આવતા રહ્યા. એવું હતું હા ચાલુ પટી ગયું ને હા તો હું કહું તાન હા પણ ભગવાને એમ તો કહું જેવા હાલ્યા કે કહું તો જબર ત્યાં ને કાકા આપણે પેલા નહીં જેઠાલાલ હા. ઈવન તો કોઈ કહું નહીં છે એવા આપણા ત્યાં એ તો આખો દાડો ઘેર પડ્યા રે ગાવડા ખાઈ જાય એવું તોય રાતનો દાડો ઓટો મારો દાડો ઘઉં રહ્યા એ વાત સાચી. અને હવે હું શું કહું ખબર હે હા કહું જેવા થાય કે હવે કહું તો કાકા એવું તો મને ખબર પડતી નહીં. આપણે 150 થી 200 મણ ઘઉં પાકા લેવાના છે. એવું હા હા આખા ગામમાં કોઈનો નંબર ના હોય એવા ઘઉં વાત સાચી. મને બધા કહેતા તાર કાકા કેવી ખેતી કરી ઘરો તાણતભાઈ ભગવાન બે હાથે આલન દાન ને પાહો હું ભણવામાં પાહો નહીં પડતો કા ભાઈ ભણવાનું તો જોર રાખવાનું જ કોમ તો હું તને નહીં બતાવું ચોક ના છૂટકે રજા હોત તો જ આવવાનું બાકી નહીં આવવાનું એ વાત સાચી. અને પોલીસની નોકરી આવી કાકા. હા હા એ વાત સાચી. તો છોકરા જજબાનો ફોન આવ્યો. ઉપર ઉપર કાકા કોમ છે. હા બોલો જજબા. ના હોય એટલે અમારે તમે યાર ગામમાં ભેગા થયા હતા અને શું બાના જતા રહ્યા. આહા હું થયું એવું તે. હા તો હું આવું જ પડશે મારે. હું હાલ ઘઉં પાણી વાળ્યું મેં. હારું હું આવું હાલે જાડો 5 મિનિટમાં હો. એ હારું છોકરા હા ઘેર જવું પડશે. ચમ પેલા ફતોબા તમને ચોકલેટો હાલતા ને એ જતા રહ્યા.
ના હોય કાકા અને? હું આવું તો હંગાઈ ના તાન નહીં આવું તું પાણી વાળ હું જવું હાલ જ હારું તો તમે જો મોય પાણી વાળતા વાટ જોઈ રહી એ હા હા અને અંભાણી વાળજે બાળો એ હા ના માર મન કેજો ટિફિન આલતા આવી એટલે ફતોબા જતા રે હસુબાના હવે શું થયું હશે ફતોબાને હા જસુબાને તો ચોકે ઉપાય મારે ચોકે જવું પડે બીજી રૂમાલ તો મેળ્યો છે તું તો ઘરમાં લાવવા દેજે ફટાફટ એટલે રામતાઈનો ફોન નતો કર્યો તમે હજુ તો આયા નહીં યાર કેટલું આગેવાન ચાના ફોન કર્યો તમારે હોમાં ફોન નહીં કર્યો ને તો કેવું તો વહેલા આવું પણ થોડીક લાજ શરમ તો હવે જો મારું કેવું એમ કે અરે હવે દુઃખમાં નહીં ઉભા રહેતા તારે સુખમાં ના ઉભા રહે મારું પેલા કેવું. ફતાબાન પછી કાઢી દેવું સિદ્ધપુર લઈ જવાના પછી સિપ્પો લઈ જવાના રોમો મોરું થાય તો પછી આપણી આબરૂ જાય આપણા વાની હે વળ્યું રૂમાલ લઈને લાલ કલરનું ચાના આવે છે હાર્યું હવે જેમ કે એટી થઈ રહ્યો કમ્પ્લીટ પેટ બેટ પૂજા કરી લે હાલો એટલે શરમ હાથ નહીં લે થોડી કે એટલે હું કરું યાર પાણી ચાલુ હતું શું કરે તાન હું પૂછરું પાણી ચાલુ તો તે છોકરો નહીં કે કે પણ છોકરાને હાલી ના આવે ને તાર કહો તું વાળી જા મારે જવું પડશે તો તાર પછી તમે થોડીક તો શરમ આપી જો કે પછી આપણે ઘરના હો આપણે પારકા 2 નંબરની વાત છે ઘરના હો ને આપણે નહીં જાતા તો પછી કેવી રીતે જાઓ એ જસુભાઈ એ બધું પડતું નાખો પેલા બાને કાઢવાનું કરો ફટાફટ સિદ્ધપુર લઈ જવાના ફટાફટ આપણા ગામમાં આપણે 3 જણા જ આગેવાનો કે પછી બીજા કોઈ એક નહીં એ બેઠા ઘણા નરવા બેઠા આ ચાલ હા તો હેડે લે બે 500 કોડી નોટો લઈને તમે રાતે જો બા ના જતા રહ્યો હોત ને તો આની કઈ આટલી કરાવવાને ફમાઈ દીધો પણ આ બાનું અવસાન થઈ ગયું ને એટલે હાલ હું જતો કરું આપણે કોઈ બોલું નહીં યાર આગળ મારે યાર જવું પડે એવું છે ઈ કણ એટલે એ થોડીક તો શરમ કર લે થોડીક તો શરમ કર હવે બાનું અવસાન થઈ ગયું હા અને આપણે સિદ્ધપુર જવાની જગ્યાએ લે તું હવે ગોમિત્ર જઈશ લે એટલે જસુભાઈ એવું નહીં યાર ઈ કણ યાર હાચવું પડે કે ના હાચવું પડે મારે ખરેખર તારી જિંદગીમાં ધૂર પર કરવાઈ ખરેખર આજે પહેલી વાર આવો મોના જોયો જો પેલા મોના મરી ગયેલો હા અને વચ્ચે ગોમિત્ર કરવાનો શોખ થઈ ગયો આગળ ના હોત પછી હેડો પડતું નાખું બરોબર આ બુત પડશે હેડો તાન જે રી હે પેલા જેઠાઈ ને રી હતા તમાર બેવાનું રી તો વાત સાચી હેડો તાન આપણે જીએ તો હેડો. સેટિંગ આવવાનું એટલે બધું છે હેડો ની હા મારો તમે ફટાફટ હેરો આગેવાન કરવાઈ હા. અને રાવતાઈ બોલો. વાત તો આપણે નજીક આવી ગયા બરોબર આવી એટલે આપણે ગયા. ઠાલું માલું તો જવાય ના નહીં જવાય. બરોબર આપણે જે રીતિ રિવાજ છે આપણા બાપ દાદો ને કરતા આયા તે પાછળ આપણે કરતું જવું પડે કરવું પડે યાર અને કોક જયારે પછી કોક પેલો મહેમાન વાત લઈ જાય આપણું અલે કહી જાય યાર આપણે આબરૂ નું શું કે આપણા ગામના આવા માણસો હશે વાત હા? સાચી. તો હું કહું બરોબર આપણે જે રીતિ રિવાજ છે એને આપણે ચાલુ કરવો કરવો પડશે પડે. બરોબર આપણે રૂમાલ હી એને આપણે આપણી રીતે ટોચી નાખો અને કરવાઈ તમે રૂમાલ હતો ને એટલે તમે રીતે ટોચી નાખો. આગેવાન, ઊભા થા લે, ઊભા થા. ઊભા થા. તું તો આબરૂ કટાઈ લે અમારી આબરૂ. રાતે કોક તો કોઈ. હવારમાં પીને આવ્યો શું કરવા થોડી કઈ ખબર પડે કે નહીં પડતી લે તને લ્યા પણ હું યાર અલ્યા અલ્યા આપણે હાહુ માટે હાલો લીધો એ, થોડીક તો મર્યાદા કર લે થોડીક તો મર્યાદા કર અરે મૂકો અત્યારે વેલા વેલા ટલ્લી થઈને આવ્યો લે જસુભાઈ આપણો આપણે જે જોવો ને જોવો છે અલ્યા એ આ બધું ના જો આગેવાન થોડુંક તો કોલ્યા મગજ પડી ગયો કરવાય તમને શરમ નહીં આવતી અરે મારે ટેવ કેવી ખબર બાર ગામ જવું ને એટલે ઠેલીમાં ખેસ નાખ્યો પણ આ ભૂલી ગયો યાર મગજ પડી ગયો મારું તારા લીધે લે રાતે હું ના નતો પાડતો લે લે કે વાના ના લો લે આરો કોક ને કોક ભૂંડું કરશે આ રૂમાલની જગ્યા બૈરાનો હું આને કહેતો હતો કે લે ઠેકડું વાનું નહીં હોય ના લાવશો અને રૂમાલની જગ્યાએ બૈરાનો હાલો લઈને આવતો રહે લે આપણો પેલા આપણે પેલા રીનું ઘર ઈથી લઈ લે હે કોનો? આ ઈનું ઘર હેડો ને અલ્યા તું આ બધું મેલ ને તું પાવર યાર રાતે હું નહીં આવતો આના કેટલા આરો આબરૂ કો પીકી મારી આબરૂ કો એ બધી પડતું નાખો પેલા બાના કાઢવાનું મોડું થાય હે પેલા જેણા ઘર આવે ને હા. ઈથી લઈ લે હે રૂમાલ યાર તમે યાર હવે આટલા આવી ગયા આપણે તો ઓછું કોઈ પાછું જવાય અલ્યા એ ગાડી મેલો, બહાર મેલો. આપણે પડો પેલા જવાનું બાના કાઢવાના હે ખરેખર બા ના મરી જાત ને તો તને વૈકન નો વૈકન ભમાઈ જત લે તે મને પહેલથી કીધું જ ને કે મારા જોડે હાલો હે
તો હું એકનથી જ પાહો વળી જોત ને બાઇક લઈને આવત લ્યા. એટલે જસુભાઈ એ બધું બંધ કરો પેલા બાના ગાઢવાનું કરો સીધું લઈ જવાના આ મેલ આપણે વાટ જોઈ રહ્યા એ તો પેલા ક્યાં મેલ દે હા નીથી રૂમાલ લઈ લે હા હેડો તાઈ રૂમાલ લઈ લેજો હેડો બે વાણી ના કરો તમે યાર મારી તું યાદ છે હેડ. બા ઉઠો કે બા હવે મને પહેણાવશે કોણ છેલ્લે તમારો આશરો હતો બા કાલ સવારે તો હગઈ જોવા જવાનું છે બા ઉઠો કે બા બારે એ કે ઉભા કરવાના આયલા મને એ કે ભાઈ નહીં પર હો ડાયરેક્ટ જઈને રોવા જ મંડું. મારે હવે શાંત કરો રાતે કરવાય હવે બંધો જે થવાનું તું થઈ ગયું ભગવાનના જે ગમ્યું એ ખરું વસમાંથી વાહુ નહીં રોકાતો વસમાંથી વાહુ કોને સીધું લઈ જવાનું ભાઈ કરો વટા અને તું ક્યાં આવ્યો મને તો અહીંયા છોકરો મેલીને ગયો અને એને ચોકન ગયો જગુભાન જેઠાભાન લેવા ગયો અલે ખરેખર રાતે કરવાય અને આગેવાન કોઈ ખબર પડે અલ્યા જગુ પાના અને જેઠાઈ ને આ મોના જતો રહ્યો તો હજુ ખબર પડે હોય આબાની આબુ જ પડે ને તાર હે છોકરો લેવા ગયો અહીંયાનો હું તો આવું કહું હવે બારોબાર આપણે સિપુર ભેગા કરો આમ પેલું વાપરો હા એ તો લઈને આવ્યો ફરી બારોબાર હું કહું કરવાય પેલા ટ્રેક્ટર વાળાને ફોન કરવો પડશે ને આપણે પેલા હુરસંગભાઈ ફોન કરી નાખો ફટાફટ હા એ તો હું કરી દઉં અને બીજું ટ્રેક્ટર થાય કે નહીં થાય હા હા બે કાટકો ખાવું તો ફટાફટ ટ્રેક્ટર નું સેટિંગ કરો અને બારોબાર જે પેલા લાકડા બાકડા છે ને એ બારોબાર આપણે પોકરાવ દો બરોબર એટલે બધું આડે કરેલું જ છે તો મને બીજું કોઈ નહીં બાવ પર મને દયા મને રેલો આવવાનો જ પૂરો તમારા વિના હું સંસાર રે તમારા વિના હું ની બેઠા કરે મારા બારે મારા બારે જે થવાનું થઈ ગયું આગેવાન હું કહું આપણે બારોબાર કાઢવાની તૈયારી કરો ટાઈમ નહીં હતા એ જસુભાઈ હા. ખબર પડક નહીં પડતી યાર તમને કોઈ છે એટલે ઈવન છોકરો જોઈ ગયો એવાનો છોકરો શીખે પેલા બોલાવ્યો જો હે
અને હું તો કહું છોકરો આવશે કે નહીં આવે એ આપણને ખબર પડશે અને પેલા જગુ પાને અને જેઠાઈને આવશે કે નહીં આવી એની ઘરે તો આપણે ફટાફટ આપણે કોણ કાઢી દેવા પડશે આ ટાઈમ આથમી રહ્યો હવે અને આપણા જોડે ટાઈમ હે નહીં અને હું કહું સાંભળો. હવે વાતો હું પેલા ટ્રેક્ટર વાળાને ફોન કરી દઉં હા. ફટાફટ આવી જાય બરોબર બરોબર અને હું કહું અને આપણે જે વિધિ થતી હોય એ કરજો ઘરમાં લઈ જાય હવે આને વિધિ કરી દઈએ ઘરમાં લઈ વાતો જાય જે બદલાવાનો હોય બદલાઈ આગેવાન હા. હું કહું હા. હવારી બારની છેલ્લી નિશાની હતી ને હોવે. એટલે આપણે લઈ લઈએ અને હું કહું હજુ તો આપણે હેતરમાં હો ઘેર જઈને પાલસી અને બધી રીતનું આયોજન કરવું પડશે ને કે ઘેર જઈને જગુપા જેઠાઈ અને આપણે બધા અને બીજા ગામના હસી અને પછી બારોબાર આપણે લઈ જઈએ શિવપુર બરોબર. એટલે હું કહું ઓટા તું આગળ થા કરો હા. તમે હા. રાત થઈ અને આગેવાન અને હું પેલી કોઈ આગળ રહ્યો આ 4 જણા થઈ ગયા ને ઉપાડ હતા હું ઉભા રહો હું ચાલુ કરું પછી તમે પાછળ ચાલુ કરો હો કળિયુગનો માનવ રે તને ભૂલી ગયો ભગવાન તને ભૂલી ગયો મારા પાટણની બહે જગતા જીજે ચોબીની બહે જગતા રે વાલા